જય સ્વામિનારાયણ। માર્કેટમાં ખૂબ જ સરસ તાજા તાજા ગુંદા આવી ગયા છે। કોઈ તેમનો સંભારો કરે છે તો કોઈ તેમનું અથાણું પણ બનાવે છે। તો આજે આપણે ભરેલ ગુંદાનું શાક બનાવવાના છીએ। તો તેમના માટે ખૂબ જ સરસ તાજા ગુંદા આપણે લઈ લીધા છે। હવે આ ગુંદામાંથી આપણે ડીટીયાને અલગ કરી દેવાના છે અને ત્યારબાદ જે ગુંદા છે તેને દસ્તાના મદદથી આવી રીતે આપણે ફોડી લેવાના છે, કારણ કે તેમની અંદર જે બીયું હોય છે તે ખૂબ જ ચીકણું હોય છે। તો ગુંદાની જે ડંડી હોય તેનાથી જ આપણે બધા બી અલગ કરી દઈશું। હવે આપણે ગુંદામાં ભરાનો મસાલો રેડી કરીશું। તો તેના માટે 2 ચમચા ગાંઠિયાનો ભૂકો લીધો છે, 2 ચમચી આપણે શેકેલ સિંગદાણાનો ભૂકો લેવાનો છે, 2 ચમચી આપણે તલ લેવાના છે, ત્યારબાદ 1 ચમચી આદુ મરચીની પેસ્ટ, થોડો લાલ મરચું પાવડર, થોડી હળદર એડ કરીશું, ત્યારબાદ 2 ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું અને ત્યારબાદ એક મોટો ટુકડો ગોળનો છે તે મેં એડ કરી દીધો છે અને ત્યારબાદ થોડો ખાડો કરી અને 2 પાવડા આપણે તેની અંદર ઓઇલ એડ કરી દેવાનું છે અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દેવાનું છે। ત્યારબાદ આ બધો જ મસાલાને સરસ રીતે મિક્સ કરી દેવાનો છે। આવી રીતે હાથેથી જ બધો જ પ્રોપર મસાલો રેડી કરી દઈશું। આપણો મસાલો બનીને સરસ રેડી થઈ ગયો છે। તો ગુંદાની અંદર આપણે મસાલો ભરી દેવાનો છે અને મસાલાને થોડોક દબાવીને જ ભરવાનો છે। તો આપણા બધા જ ગુંદા સરસ ભરાઈને રેડી થઈ ગયા છે। અહીં લોયામાં 2 મોટા ચમચા તેલ લીધું છે, તો તેમાં રાઈ અને જીરાનો આપણે વઘાર કરીશું। ત્યારબાદ બધા જ આપણા ગુંદા છે તે આપણે મિક્સ કરી દઈશું અને 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું। 5 મિનિટ પછી આપણે જોઈશું થોડા ચડીને આપણે રેડી થઈ ગયા છે। પાછું આપણે ઢાંકી દેવાનું છે અને 3-3 મિનિટે ગુંદા ચડે ત્યાં સુધી ચેક કરવાનું છે। આપણા ગુંદા સરસ રીતે ચડીને રેડી થઈ ગયા છે। તો હવે જે આપણે ગુંદાની અંદર મસાલો ભર્યો હતો તે બધો જ મસાલો આપણે ગુંદાની ઉપર રેડી દેવાનો છે। આવી રીતે બધો જ ગુંદામાં મસાલો રેડાઈ જાય પછી તેમની અંદર આપણે 2 મોટી ચમચી આપણે દહીંને નાખવાનું છે। ફ્રેન્ડ્સ, તમારે દહીં ના નાખવું હોય તો તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો। મેં દહીં લીધું છે અને થોડુંક આપણે એમાં પાણી એડ કરીશું। તો ફ્રેન્ડ્સ, તમે આવી રીતે થીક શાક ખાવું હોય તો એ થીક શાક ખાઈ શકો છો, અથવા તો તમારે ઢીલું કરવું હોય તો તમે આમાં છાશનો ઉપયોગ કરી શકો છો। આપણું ખૂબ જ સરસ ભરેલ ગુંદાનું શાક બનીને રેડી થઈ ગયું છે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે। તો ફ્રેન્ડ્સ, તમને મારી આ ભરેલ ગુંદાની રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ઓલ બટન દબાવવાનું ના ભૂલતા, જેથી તમને મારા બધા જ આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે। અને આવા જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું। જય શ્રી સ્વામિનારાયણ। થેન્ક યુ।